નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય આંકડાશાસ્ત્ર ધોરણ 11 અને પ્રકરણ નંબર 1 માહિતીનું એકત્રીકરણ અને તેમાં પણ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોનો અભ્યાસ કરીશું. છેલ્લા વિડીયોમાં આપણે સરકારી પ્રકાશનો જોયા હતા. ગૌણ માહિતીના પ્રકાશનોમાં હવે જોઈશું આપણે અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું હોય તેને આપણે અર્ધ સરકારી પ્રકાશનો તરીકે ઓળખીશું. જીવન વીમા નિગમ LIC અને આ GVB ગુજરાત વિદ્યુત બોર્ડની વાત કરીએ આપણે તો એ જે સંસ્થાઓ છે અર્ધ સરકારી સંસ્થાઓ છે અને તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી જે અર્ધ સરકારી પ્રકાશનો દ્વારા મેળવેલી માહિતી છે. આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય એકમોનો જેવા કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, UNO એટલે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, ઇન્ટરનેશનલ મની ફંડ IMF, આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર આપણે સંસ્થાઓ યાદ રાખવાની છે કે આંતરરાષ્ટ્રીય પ્રકાશનની કઈ સંસ્થાઓ છે, અર્ધ સરકારી કઈ છે અને સરકારી કઈ છે કે જેના દ્વારા માહિતી પ્રકાશિત કરવામાં આવે એ પણ આપણું એક ગૌણ માહિતીનું પ્રાપ્તિ સ્થાન છે. સંશોધક સંસ્થાના અહેવાલો, સંશોધન સંસ્થા, સંશોધકો એના બારામાં આપણે આગળ જોયું હતું વિદ્યાર્થી મિત્રો. અહીંયા વાત છે આપણી કે સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, ATIRA કહેવાય છે એને, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જે તમારી છે PRL અમદાવાદ, સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ દિલ્હી, નેશનલ એન્ડ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ન્યૂ દિલ્હી, તેમના પ્રકાશનો દ્વારા માહિતી પૂરી પાડે છે. એને આપણે સંશોધન સંસ્થા દ્વારા મેળવેલા અહેવાલો અને આ એક ગૌણ માહિતીનું પ્રાપ્તિ સ્થાન છે. એવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે. આ પણ એક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આપણને ગૌણ માહિતી મળી રહે છે. એમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવે છે. એ જ રીતે વેપારી અને વ્યવસાયિક સંસ્થાઓના પ્રકાશનો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ધ ચાર્ટર એકાઉન્ટન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યૂ. તો આ વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો છે તેના દ્વારા આપણને ગૌણ માહિતી મળી રહે છે. વર્તમાનપત્રો અને સામાયિકો, આનાથી આપણે વાકેફ છે. તો અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વ્યાપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, EPW, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાનપત્રો અને સામાયિકોમાંથી મેળવી શકાય છે. આ પણ એક ગૌણ માહિતી માટેના અગત્યના પ્રાપ્તિ સ્થાનો છે. અહીંયા પણ માહિતી જે પૂરી પાડવામાં આવે છે એ આપણા માટે ગૌણ માહિતીનું પ્રાપ્તિ સ્થાન છે, વર્તમાનપત્રો અને સામાયિકો. હવે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી પણ આપણને ગૌણ માહિતી મળે છે. સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. દાખલા તરીકે કામદારોનો પગાર, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીના PhD મહાનિબંધ વિશેની માહિતી. આ માહિતી ઓલરેડી સંસ્થાઓ પ્રકાશિત કરતી નથી, પરંતુ આપણે વિનંતી કરીને એમની પાસેથી મેળવી શકીએ છીએ. એટલે કહેવાય એને બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી ગૌણ માહિતી આપણને આ રીતે મળી રહે છે.
ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોઈએ સાવચેતીઓ. ગૌણ માહિતી મેળવીશું તો ખરા જ, પણ જ્યારે તેનો ઉપયોગ કરીશું ત્યારે કઈ કઈ સાવચેતી રાખીશું એ જોઈએ આપણે. તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ, કારણ કે આવી માહિતી ખામીયુક્ત, અપૂરતા નિદર્શ કદવાળી હોઈ શકે છે અથવા તપાસના હેતુ સાથે બંધ બેસતી ન પણ હોય. આવી અયોગ્ય ગૌણ માહિતી આંકડાકીય ઉત્કરણ માટે અને તેના પરથી તારણો મેળવવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે ઉપયોગી બની શકતી નથી. આથી આવી માહિતીનો ઉપયોગ કરતા પહેલાં નીચેની સાવચેતીઓને ધ્યાનમાં રાખવી જોઈએ. તો જ્યારે પણ આપણે ગૌણ માહિતી મેળવીશું ત્યારે આપણા હેતુને સુસંગત હોવી જોઈએ. બરાબર છે? એ ખામીયુક્ત પણ હોઈ શકે, અપૂરતી પણ હોઈ શકે, એ નિદર્શ કદવાળી કેટલી છે એ પણ જોવી જોઈએ. તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખીશું? તો સૌથી પહેલાં ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં માહિતી કોને મેળવી છે, ક્યાંથી માહિતી મેળવી છે, અને એ ખાસ જોવું જોઈએ. કોને મેળવી અને ક્યાંથી મેળવી છે. ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરાયેલા અહેવાલોમાંથી લેવાની માહિતી ઓછી વિશ્વસનીય હોય છે, યાદ રાખજો. કારણ કે ખાનગી સંસ્થાઓ પોતાના પૂર્વગ્રહો અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરતા હોય છે. એટલે સરકારી પ્રકાશનો દ્વારા મેળવેલી માહિતી વધુ વિશ્વસનીય છે એવું કહી શકાય. બીજું, ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ, અન્યથા આવી માહિતી બિનઉપયોગી બની શકે છે. તો આપણો જે હેતુ છે એ જ હેતુ જેને ગૌણ માહિતી મેળવી છે એ કયા હેતુ માટે મેળવી છે એ હેતુ સુસંગત હોવો જોઈએ. જો હેતુમાં ફરક હશે તો માહિતી બિનઉપયોગી બની રહેશે. એકત્રિત કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. આઉટડેટેડ માહિતી હોય, 20-25 વર્ષ પહેલાંની માહિતી હોય, એ અત્યારના સમયગાળા સાથે બંધબેસતી હોવી જોઈએ. અનાજ, સોનું, પેટ્રોલ વગેરેના ભાવ આપણને ખબર છે કે 10 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં જે ભાવ હતા એ આજે રહ્યા નથી. એટલા માટે એ ખાસ ખૂબ જૂની હોવી જોઈએ નહીં. ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવે છે અને તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા વગેરે જાણી લેવું જોઈએ. દાખલા તરીકે આપણે વઘોડિયા રોડ ઉપર કોઈ માહિતી મેળવવી છે અને ગૌણ માહિતી જે મળે છે એ ઓલ્ડ પાદરા રોડની વડોદરાની મળે છે, તો આપણને એ માહિતી કામ લાગશે નહીં. એટલે ખાસ કરીને માહિતીનું કાર્યક્ષેત્ર શું છે એ જાણી લેવું જોઈએ. સીધી આગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આવી આગણિત કરેલ માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલ હોઈ શકે છે. એટલે આ પણ એક ખાસ કાળજી રાખવાની છે. આપણે કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે જાણી લેવું જોઈએ. આપણે 3 રીતો જોઈ પ્રાથમિક માહિતી મેળવવાની. એક પ્રત્યક્ષ, પરોક્ષ અને બીજી પ્રશ્નાવલીની રીત. અને પ્રશ્નાવલીની રીતમાં પણ ટપાલ અને આગણક દ્વારા જોયું છે. તે કઈ રીતથી મેળવી છે એ ખાસ જોઈ લેવું જોઈએ, જેથી સંશોધન કરતાં તે રીતના લાભ ગેરલાભથી વાકેફ બને. ગૌણ માહિતીનો ઉપયોગ એટલે ગૌણ માહિતીનો યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ઉપરની સાવચેતી લક્ષમાં રાખીશું અને તેનો ઉપયોગ કરીશું. તો આ ચેપ્ટરની અંદર આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો? માહિતી એ સંખ્યાત્મક સ્વરૂપમાં અથવા ગુણાત્મક સ્વરૂપમાં પ્રકાશિત કરેલ અવલોકનોનો સમૂહ છે, આવું આપણે જોયું. માહિતી પ્રાથમિક સ્ત્રોત અથવા ગૌણ સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે. જ્યારે સંશોધક દ્વારા જાતે માહિતી એકત્રિત કરવામાં આવે છે તે માહિતી પ્રાથમિક માહિતી કહે છે. જ્યારે બીજા દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનું સંશોધન ઉપયોગમાં લે છે તો તે માહિતીને ગૌણ માહિતી કહે છે. અને પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની સૌથી અગત્યની રીત પ્રશ્નાવલીની રીત છે. અને પ્રશ્નાવલી છે કે જેના ઉપયોગી માહિતી આપનાર પાસેથી પ્રશ્નોના જવાબ મેળવી લેવાય છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. પણ સાથે સાથે ખાસ કાળજી રાખશું આપણે કે આના સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ આપણે લખવાના છે. કારણ કે પહેલું પ્રકરણ જે આંકડાશાસ્ત્રમાં છે એ થિયરીનું જ છે. એટલા માટે આપણે જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાંથી તમને એના આન્સર મળી રહેશે. તો દરેક વિદ્યાર્થીએ
આ પ્રકરણ નંબર 1 છે એ તમારે આંકડાશાસ્ત્રની નોટ બનાવવાની છે અને આ નોટ નહીં પણ એક જાડો ચોપડો બનાવવાનો છે અને એ ચોપડાની અંદર તમારે આ સ્વાધ્યાય 1 જે છે પ્રકરણ નંબર 1નું એ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ પ્રકરણ નંબર 2 જે આપણું આવે છે એ માહિતીનું નિરૂપણ. પહેલા પ્રકરણમાં આપણે જોયું હતું એ પ્રકરણની અંદર માત્ર માહિતીનું એકત્રીકરણ હતું, પણ અહીંયા માહિતીનું નિરૂપણ. હવે માહિતી મળી ગઈ છે, એ માહિતીને આપણે ગોઠવવાની છે અલગ અલગ રીતે, એટલે પ્રેઝન્ટેશન ઓફ ડેટા કહેવામાં આવે છે. તો એની પણ શરૂઆત કરી દઈએ મિત્રો. અગાઉના પ્રકરણમાં આપણે જોયું હતું અને હા, હવે થિયરી ઓછી અને પ્રેક્ટિકલ વધારે. તમારે દાખલાઓ ગણવાના છે, સાથે સાથે અલગ અલગ ટેબલ બનાવવાના છે અને હા, તમારે કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરવાનો છે. તો અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે આંકડાકીય માહિતીના મુખ્યત્વે 2 પ્રકારની માહિતી હોઈ શકે. એક સંખ્યાત્મક માહિતી અને બીજી એક ગુણાત્મક માહિતી હોઈ શકે છે. સંખ્યાત્મક માહિતી એ સંખ્યાત્મક ચલના આધારે મેળવી શકાય અને ગુણાત્મક માહિતી છે એ ગુણાત્મક ચલના આધારે મેળવી શકાય છે. બરાબર. સંખ્યાત્મક ચલના મુખ્યત્વે 2 પ્રકાર છે, એક અસતત ચલ અને બીજો સતત ચલ. જે ચલ 2 સીમાઓની વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેને અસતત ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા. જો કોઈ ચલ એક્સની કિંમતો 1.2, 1.3, 1.5 વગેરે નિશ્ચિત કિંમતો ધારણ કરે ને તો તે ચલને પણ આપણે અસતત ચલ કહીએ છીએ. જે ચલ 2 સીમાઓની વચ્ચેની બધી જ કિંમતો, નિશ્ચિત નહીં પરંતુ કોઈ પણ કિંમત, એટલે બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને સતત ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે વ્યક્તિની ઊંચાઈ. હવે ઊંચાઈ માટે કંઈ નિશ્ચિત ન કહી શકાય. દિવસનું મહત્તમ તાપમાન વગેરે સતત ચલના ઉદાહરણો છે. વ્યવહારમાં સામાન્ય રીતે જ્યારે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય ત્યારે તે ચલને અસતત ચલ કહેવામાં આવે છે. ઇન શોર્ટ, અસતત ચલને આપણે લોકો ગણી શકીએ છીએ, ગણતરી થઈ શકે છે. જેમ કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ગણવી પડે, માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા ગણવી પડે. જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડે છે, એટલે કે ચલની કિંમતની સાથે માપનો એકમ જરૂરી હોય તેવા તેને આપણે સતત ચલ તરીકે ઓળખીએ છીએ. જેમ કે વ્યક્તિની ઊંચાઈ, તો આ ઊંચાઈ આપણે ઇંચમાં, ફૂટમાં મપાય છે કે સેન્ટીમીટરમાં મપાય છે. એ રીતે દિવસનું જે મહત્તમ તાપમાન છે એ સેલ્સિયસમાં મપાય છે. ઇન શોર્ટ, કહેવાનો મતલબ કે અહીંયા જે પણ એકમ છે, આપણો ચલ છે, એને માપવા માટે કોઈ એકમની જરૂર પડે છે અને એવા ચલને સતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. અસતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને અસતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે અને સતત ચલ દ્વારા મળતી માહિતીને સતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસની અંતે મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી પણ કહેવામાં આવે છે. જે પહેલી વાર મેળવીશું આપણે એ મૂળ માહિતી હશે, અવર્ગીકૃત માહિતી હશે. અને આવી માહિતી અવ્યવસ્થિત સ્વરૂપમાં હોવાથી તેનો ઉપયોગ કરી આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરવામાં મુશ્કેલ પડે છે. જથ્થો હોય, ગૂંચવણભરી માહિતી હોય, પાનોના પાન ભરેલા હોય અને આવી માહિતી પરથી કોઈ વિશ્લેષણ કરવું હોય તો મુશ્કેલ બને. આથી તેને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની જરૂર છે. અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે. તો જે અવર્ગીકૃત માહિતી છે આપણી પાસે, એને વ્યવસ્થિત રીતે સંક્ષિપ્તમાં ગોઠવવાની જે ક્રિયા છે એને વર્ગીકરણ કહેવામાં આવે છે, ક્લાસિફિકેશન કહેવામાં આવે છે. અને તે ગોઠવેલી માહિતીને વર્ગીકૃત માહિતી પણ કહે છે. દાખલા તરીકે અહીંયા કીધું કે એક અઠવાડિયા દરમિયાન કોઈ એક વસ્તુની દૈનિક માંગ અનુક્રમે 12, 16, 8, 12, 8, 8, 10 હોય તો એના પરથી માલુમ પડે છે કે આ વર્ગીકૃત માહિતી પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય કે અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ 8 એકમો હોય તેવા 3 દિવસો છે, 10 એકમો હોય તેવા 1 દિવસ છે અને 12 એકમો હોય તેવા 2 દિવસ છે, જ્યારે 16 એકમો હોય તેવા 1 દિવસ છે. આ
વિગતને નીચે પ્રમાણે અવર્ગીકૃત માહિતીમાંથી દર્શાવી શકાય, એને વર્ગીકૃત કરીને. તો અઠવાડિયા દરમિયાન વસ્તુની દૈનિક માંગ દર્શાવતું કોષ્ટક આ રહ્યું. વસ્તુની માંગ 8 વસ્તુ 3 દિવસ, 10 વસ્તુ 1 દિવસ, 12 વસ્તુ 2 દિવસ અને 16 વસ્તુ જે છે એ 1 દિવસ એની માંગ થાય છે. આમ કુલ 7 દિવસ છે. તો આ પ્રમાણે અહીંયા એની રજૂઆત કરી શકાય છે. આને આપણે કહીશું વર્ગીકરણ. આમ આપેલી અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહે છે. અને આંકડાશાસ્ત્રના અભ્યાસમાં વર્ગીકરણની જરૂરિયાત મુખ્યત્વે નીચેના કારણોસર કરી શકાય છે. તો આપણે જોયું કેવી રીતે અસતત જે છે આપણી માહિતી એને કેવી રીતે વર્ગીકરણ કરી શકાય છે, અહીંયા જોયું. બાકીની વાત જે છે આપણી આગળ એ આપણે આવતા વિડીયોમાં